નમસ્કાર મિત્રો, જોબશ્રીતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ આધાર કાર્ડ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે। મિત્રો, આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે માત્ર 10 પાસ માંગવામાં આવ્યું છે। પગારની વાત કરીએ તો પગાર તમને 55,000ની આસપાસ મળવાપાત્ર રહેશે। આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 18 વર્ષ પૂર્ણ થઈ ગયેલી હોય। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ આધાર કાર્ડ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું આધાર કાર્ડ દ્વારા જે નવી ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે આવીએ છીએ આધાર કાર્ડ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર। વેકેન્સીનું નામ છે આધાર કાર્ડ રિક્વાયરમેન્ટ 2025। ઓર્ગેનાઇઝેશનનું નામ છે CSC ઈ ગવર્નન્સ સર્વિસ ઇન્ડિયા લિમિટેડ દ્વારા ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। પોસ્ટની વાત કરીએ તો આધાર સુપરવાઇઝર અને આધાર ઓપરેટર માટેની આ ભરતી થવાની છે। ટોટલ પોસ્ટની વાત કરીએ તો મલ્ટિપલ પોસ્ટ ઉપર ભરતી થવાની છે। એપ્લાય જરૂર કરી દેજો। આ ભરતી માટે એપ્લાય તમારે ઓનલાઈન કરવાનું રહેશે। કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। એજ લિમિટની વાત કરીએ તો અહીં તમારા 18 વર્ષ એ પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ। મેક્સિમમ એજની કોઈ પણ લિમિટ આપવામાં આવેલી નથી અને વધારે માહિતી માટે તમારે જે ઓફિશિયલ નોટિફિકેશન છે તે તમારે વાંચી લેવાનું રહેશે, ત્યારબાદ જ એપ્લાય કરવાનું રહેશે। એપ્લિકેશન ફીની વાત કરીએ તો તમે કોઈ પણ કેટેગરીમાંથી આવતા હોય તો પણ તમારે કોઈ પણ જાતની એપ્લિકેશન ફી છે તે ભરવાની રહેતી નથી। બિલકુલ નિઃશુલ્ક તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો 10 પાસ, 12 પાસ, ગ્રેજ્યુએટ જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણે પોસ્ટમાં એપ્લાય કરી શકો છો। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો આધાર કાર્ડ, 10માની માર્કશીટ, 12માની માર્કશીટ જો હોય તો, ત્યારબાદ વર્કિંગ મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, સિગ્નેચર, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ ગ્રુપ આલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। કે રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે આધારની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો। ત્યાં તમારે વેકેન્સી સિલેક્ટ કરીને તમારે એપ્લાય કરવાનું રહેશે અને ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે। અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે, તમે આજે જ એપ્લાય કરી શકો છો। લાસ્ટ ડેટની વાત કરીએ તો 4 ઓક્ટોબર 2025 સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો, તો ત્યાં સુધીમાં તમારે એપ્લાય કરી દેવાનું રહેશે। અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન મળી જશે, ત્યાંથી એપ્લાય કરી શકો છો। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।